જાડી આજ ગઈ હતી ને શ્રીમતમાં તો વ્લોગ બનાવ્યો હે હું તમને તો બધાય બલમ મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો આજ પાછો વિડીયો આપણે વાડીએથી શરૂ કરું છું ને જો એટલામાં બધે આપણે હકાર નાખ્યું છે અત્યારમાં આ જો વની બાન બા બે લઈ છે આમાં જો હકાર નાખ્યું છે ને એટલો ખૂણો રહ્યો બાકી આમાં જો કાલ દેખાડ્યું ને એમાં કરી નાખ્યું તો આ જાડી ન થાય જાડી ગયેલી છે શ્રીમતમાં ને એને આજ કીધું છે બ્લોગ બનાવવાનું શીખવાડવું છે ને બ્લોગ બનાવતા તો આજ એ બ્લોગ બનાવશે જોઈશી કેવો બ્લોગ બનાવું હું દેખાડી તમને કીધું છે બનાવજે તને જેટલો આવડે એટલો તો હવે સાંજે આવશે પછી બનાવીને લાવશે જોઈ કેવો બ્લોગ બનાવે છે અત્યારે તો જો અમે અત્યારે બહુ ગરમી થાય છે હું મારા બપા તો હકારી છે હાથી લાકડું ઓલા બે કામ કરે છે ને આજ મારે ને વનીબાને હે રવિવાર તો અમે બે ભૂખા છીએ તો હવે જરાક હાંકવાને એટલું જો આ ખૂણો હાંકી દઈ પછી આપણે થોડાક ખાલા પીડ્યા છે ને એમાં સોયાબીન સોંપવું છે કેમ કે આમ આગળ બહુ ઝાઝા ખાલા છે તો સોંપી દઈ ને ભલે નહીં પછી જે થાય ગઈ જેવી રીતના થાય એવી રીતના એમ તો સોંપી દઈ આમાં કેવું મસ્ત થઈ ગયું જો બધું આવું ઉગી ગયું હોત તો કેવું સારું થઈ જાય કાંઈ વાંધો નહીં સારું હાલો હવે આપણે કામ કરવા મળી પછી મળશું નિરાતે આ જો બકાલું આ સોળીને એવું આ વાલોળનો વેલો જો કેવો વધે સીડ્યો મસ્તનો ને આ ભીંડો અહીંયા વાલોળ છે ખાંભે ખાંભે વાલોળ ખોડી દીધી ને સડી જાય ઉપર એમ આપણે નેદી નાખ્યું છે આ બધું હવે બાની જો કોળીઓ ભેગી કરે બાપાને મસ્ત નેદી નાખ્યું આખું ખેતર ને આમ જો વરસાદ ચડ્યો ને સાટે આવે છે કોક ને હા હવે કાંઈ ઉપાધિ ને હવે આમાં સોયાબીન સોંપવાનું છે પેલા હવે હું વનીબા ફરાળ કરી લઈ વનીબા વૈયા છે અમારે રવિવાર છે બાય આવશે એ ખાઈ લે છે ભાઈ પાછા સોંપવા વૈયા જાઉં જો સાટા આવે જ છે મિત્રો ફરાળ કરવા સાસ એકલી તો જો કેળા ખાવા હાલો હા મિત્રો માંડવીના દાણા આ જો કેળા કેવડા મોટા મોટા કેળા સમજો કેળા આમાં એ દાણા છે ને આ દાણા છે ને વનીબા છે ને બા અહીંયા છે તો હાલો આપણે ફરાળ કરી ને વરસાદ જો કેટલો અંધારો શરૂ થઈ ગયો છે સાટા આવો મહિના જોવા પીડ્યા દાદી ફરાળ કરવાનું જો એટલે આખું લઈ લેવાય ને આપણે ફરાળ બરાળ કરી લીધું છે ને હવે જો પાછા ચડી જાય કામે કેમ કે કામે નહીં ચડીને તો પછી કામ નહીં થાય હવે છેલ્લું એક બાકી છે એ હકાલ લઈ પછી થોડુંક એવું ને તો બાકી ઓલું હેઠું છે ને એ પછી સોંપવું છે તો હાલો હવે કામે પાછા વળગી જાય મને કઈ મજા આવતી ને કંટાળો આવે થાકી ગઈ હું બે દિવસથી તમે જોતા છો મારું મોઢું હોજી ગયેલું છે આખું બેઠું એવું કેમ કે કંટાળી પૂરું થઈ જાય તો સારું મજા આવે પછી મને જાજી વાર હાલે ને તો જો હાલો તો પૂરું કરી દઈએ પછી તો જો મિત્રો વરસાદ ચડ્યો છે ફૂલ ચડ્યો ને અંધારું થઈ ગયું જો અમે સોયાબીન સોંપીએ છીએ હજી આમાં બી છે ને આમાં હજી તો એટલામાં સોંપ્યું ખૂણામાં અહીંયા બાકી છે તો જો વરસાદ અંધાર્યો છે હવે એમ થાય એમ આવે કે સોંપવા દઈ હાલો હાલો ફટાફટ સોંપવા મળીએ જો ફૂલ વરસાદ આવ્યો છે પવન ઉડે ને ઘાસ તો આવે જમ થોડ્યો આવે દેખાય ને તમને દેખાતો થઈ ને અહીંયા જમે બધા બેઠા વનીબાન બધા પલળી જાવ જો કેટલો ઘાસ તો આવે ગામમાં જો તો જો મિત્રો સામે પંખાઈ નથી દેખાતા એટલો વરસાદ આવવા મળ્યો જો હા મિત્રો આમ વરસાદ વયો ગયો ઓલી સાઈડ આ સાઈડ વરહીને વયો ગયો આમ વરહે હે બધે આ સાઈડ જો ખુલ્લું થઈ ગયું કેવું મસ્ત કરી નાખ્યું ખેતર કાળું બુમર Smooth as a silky pillowcase, slither in my innocent oasis. You bring the pain, I'll deliver patience. I see the lion and try to tame him. I know the werewolf behind the sheep, familiar the scent of deceit behind your pretty teeth. Saying need space to breathe, but what does that really mean? I don't believe. હવે ભાગ્યા છે ઘરે થાકી ગયા અને આજ શું છે કે 6:30 ઉપર થઈ ગયું કેમ કે
આજ જાડી ઘરે છે તો એ શ્રીમતમાંથી વૈયા જેનો ફોન આવ્યો કે હું રોટલા બનાવી નાખી એમ તો એ રાંધી નાખશે એટલે આપણે કંઈ ઉપાધિને મસ્ત ઘરે જઈને એના હાથ પગ ધોઈને ખાવાનું જ રહે તૈયાર. તો આ તો જાડી બ્લોગ બનાવ્યો છે વની બાદ હોઈ જાય. આજ શું કહેવાય જાડી આજ ગઈ હતી ને શ્રીમતમાં તો બ્લોગ બનાવ્યો છે. હું તમને એ બ્લોગ આપણે કાલ મૂકી દેવું જોવું આપણે એ કેવો બ્લોગ બનાવ્યો મને નથી ખબર પણ હું તમને પછી કહું ઘરે જઈને જોવું એના ફોનમાં ને થોડીક શું કહેવાય રિઝલ્ટમાં થોડુંક કેવરાવશે બાકી તો કંઈ વાંધો નથી. રિઝલ્ટમાં કેવરાવશે કેમ કે મારો ફોન તો મારી પાસે હતો ને એના ફોનમાં હજી શીખે છે ને શીખવાડ દેવાની છે પછી શીખી જાય ને બ્લોગ બનાવતા. તો એ ઘરે જઈને હું તમને દેખાડી કે એટલે આજ નહીં દેખાડું હું જોઈ પછી કાલમાં આપણે બ્લોગ મૂકવા લાયક હશે. તો જાડી કહેતી તો ખરી ફૂલ બાકાજીકી બોલાવી દીધી બહુ મસ્ત બનાવ્યો એમ તો કહેતી હતી. હવે જોઈએ હાલો આમ તો મૂકીશ જ તી કેવો બનાવ્યો તમને ખબર પડે ને. હાલો તો વિડીયોમાં બનાવી રહ્યો હવે કાલ સ્પેશિયલ જાડી બ્લોગ બનાવવાની આવશે. હાલો તો હવે આપણે ઘરે પોગી જઈ ને બાપા વાટે ઊભા ફોન આવી ગયો હોય એનો બધે પોગી જા ઘરે. વિમાન બેઠું શું વાય પોગી જા વિમાન જ વટેલ છે. વિમાન જાય છે પણ ખબર નથી પડતી. સુલતાન દાસ ધોળિયો કાંઈ જાડી બાડી ને અહીંયા આવી. વિમાન વીટું પણ દેખાતું ને કાંઈ એ જો આયા હા અમે અહીંયા બની બા અહીંયા આમ જાઉં મારે હામું પેલા હા મેં ઓલું વાદળું છે ને એમાં તો તમને દેખા હે ઝૂમ કરીએ આપણે. જો અહીંયા જોરું અહીંયા ત્યાં આસુ જાય છે જો એ જો દેખાણું ને હા મન દેખાણું મને તમરા દેખાય જો તો બધા બલમ જો